વર્ધમાનપુરી નગરી એટલે કે વઢવાણ એના ઇતિહાસો અને એના રહસ્યો માટે જાણીતું છે। એમાંનું એક આ મંદિર છે, વાઘેશ્વરી માનું મંદિર છે, જેના વિશે આપણે આજે વિડીયોની અંદર બતાવીશું અને સાથે સાથે ક્ષેમશંકર મહાદેવ પણ છે, તો એમના વિશે પણ આપણે થોડું ઘણું જાણીશું। તો વિડીયો પૂરો જોજો, આપણે ઘણી બધી ડિટેલ્સ એની અંદર બતાવીશું। तो मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रावेलर। फरी एक बार આપણે વઢવાણની અંદર આવી ગયા છીએ। વઢવાણની અંદર રિસેન્ટલી હમણાં આપણે જે વિડીયો જોયો એ લોકેશનની એક્ઝેક્ટ બાજુમાં છે આ વાઘેશ્વરી ચોક છે। વાઘેશ્વરી ચોકની અંદર આ વાઘેશ્વરી માનું મંદિર છે, સાથે સાથે ક્ષેમશંકર મહાદેવનું પણ મંદિર છે અને બાજુમાં અન્નપૂર્ણામાં પણ છે અને સાથે સાથે ગાયત્રીમાં પણ છે અહીંયા। તો ગાઈસ અત્યારે સંધ્યા ટાઈમ છે, આરતીનો ટાઈમ છે, તો ગાઈસ આપણે આરતીના ટાઈમે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ। તો ગાઈસ ચાલો તમને બતાવું આરતી થાય છે અહીંયા, તો આપણે આરતીનો લાભ લઈએ। સરસ મજાની માતાજીની આરતીનો લાભ લીધા બાદ માતાજીની આરતી જેવી પૂરી થાય એના પછી એક છડી હોય છે જે આ ભાઈ ગાઈ રહ્યા છે, તો છડીનો પણ આપણે લાભ લઈએ। ચાલો ભાઈ। वाघेश्वरी माने गड़े खम्मा बोलो श्री वाघेश्वरी। તો જોયું તમે સરસ મજાની વાઘેશ્વરી માતાની આરતી આપણે કર્યા બાદ આપણે મળીએ અહીંયાના પૂજારીને, જાણીએ માતાજી વિશે થોડું ઘણું કે માતાજી વિશે શું અહીંયાનો ઇતિહાસ છે અને શું માતાજીનું સ્થાનક। તો ચાલો ગાઈસ મળીએ આપણે પૂજારી। જય વાઘેશ્વરી માતાજી। થોડું ઘણું જે પણ માતાજી વિશે તમે જાણતા હોય તો માતા। મારું નામ સોની કિરીટ કુમાર ચંદુલાલ છે અને મેં મૂળ વઢવાણના જ રહેવાસી છીએ। કુળદેવી વાઘેશ્વરી માના દિવ્ય સ્વરૂપ, એમનું પ્રાગટ્ય એ શું છે, વર્ષો પહેલાની વાત છે। ગણપતિ ફાટસર અહીંથી છે 3 કિલોમીટરના અંતરે। તો ત્યાં અમારા એક સોની ને ગોપા સોનીને સપનું આવ્યું અને એમને કીધું મારી મૂર્તિ અહીંયા છે, તું અહીંથી મને બહાર કાઢ। અને અહીંયા ખોદકામ કરવામાં આવ્યું અને અહીંયા માતાજીનું દિવ્ય સ્વરૂપમાં જગદજનની જગદંબા અપરાંબાનું અહીંયા સ્વરૂપ દેખાણું અને મૂર્તિ બહાર કાઢવામાં આવી। મૂર્તિ બહાર કાઢવામાં આવી એટલે પછી સોની લોકો કે અમારા કુળદેવી છે, બ્રાહ્મણ લોકો કે અમારા છે, દરેક કોમ એ વખતે રાજાશાહી હતી। સ્ટેટને કહેવામાં આવ્યું કે ભાઈ આવી રીતે છે, એટલે ગાડું લાવ્યું। ગાડું લાવીને એમને કીધું સોની સિવાય લોકો આની અંદર આ મૂર્તિ મૂકે અને પછી જેના હાથેથી ગાડું જો ચાલે તો સમજવાનું કે એના કુળદેવી છે। દરેક જ્ઞાતિઓએ એ ગાડાના હાથ અડાડવામાં આવ્યો અને તસુભાર પણ એ ગાડું ચાલ્યું નહીં। જ્યારે સોની લોકોને પછી કહેવામાં આવ્યું રાજાશાહી વખતે રાજાએ કે હવે તમે હાથ અડાડો અને એ ગાડું તરત જ ચાલવા માંડ્યું અને જે આ જગ્યા આવીને ઊભું રહ્યું તે વાઘેશ્વરી ચોક તરીકે જગતમાં પ્રખ્યાત થયો છે અને કુળદેવીનું સ્વરૂપ અત્યંત મનોહર માં જગદંબાનું અને પછી વિધિવત અહીંયા સ્થાપના કરવામાં આવી। અહીંયા 4 રવિવાર અને એક પૂનમ વર્ષોના વર્ષોથી આનંદના ગરબા અહીંયા ગવાય છે। અને બીજું ચૈત્ર મહિનાની અંદર ચૈત્ર વદ ત્રીજનો અહીંયા પાટોત્સવમાં ભગવતીના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાય છે। એની અંદર 10 થી 12 હજાર માણસો આવે છે દર્શન કરવા માટે
અને ખૂબ ધન્યતા અનુભવે છે. સવાર અને સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ખૂબ સુંદર રીતે. અને આગલા દિવસે ગામો ગામથી સંઘો બધા આવે છે, અમદાવાદથી, માંડલથી, બધી જગ્યાએથી. અને પછી આખા વઢવાણ શહેરની અંદર એ વરઘોડા સ્વરૂપે ફરવામાં આવે છે. રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય કોઈ વખત, તો બીજા વર્ષે કોઈ વખત આનંદના ગરબાનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવતો હોય છે. ને આ રીતે માં ભગવતીને ચરણે ખૂબ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ. અને દર ચૈત્ર મહિનાની એકમથી માંડી અને નોમ સુધી, એટલે જેને કહેવાય 9 દિવસ લગી માતાજીના સાનિધ્યની અંદર ખૂબ જ આનંદના ગરબા અને ધામધૂમથી ઉજવી છીએ. 800 થી 1000 માણસો દરરોજ હોય છે. બધા માટે નાનો મોટો અલ્પાહાર હોય છે, પ્રસાદી પણ હોય છે. અને બસ અને ખૂબ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ. અને મા જગતજનની જો પ્રાર્થનાની જે કડી જે માતાની સ્વરૂપનું છે, તો એના માટે એક બે હું કડી બોલું છું. જય વાઘેશ્વરી માં દીન દયા રે, તારું શરણ મારે સાચું રે. સંકટ સમયે સહાય જો માં કરી પ્રાર્થના આચું રે. ભવસાગર માં ભૂલ પડ્યો માં ભમી ભમીને મન તાક્યું રે. સ્મરણ કર્યું માં સહેજ તમારું માયામાં ચિત્ત રાખ્યું રે. દોષ જરા ન જોશો માડી ત્રમા ધરીને ઉરલે જોરે. ચરણ કમર માં શીશ નમાવી માં દાસન દર્શન દેજો રે. મહિમા તારો સી રીતે ગાવું નથી શબ્દ કહેવાણી રે. ખમા ખમા મારે વાઘેશ્વરી તો આદ્ય શક્તિ રે. સૌમ્ય સ્વરૂપે તું પ્રગટાણી વઢવાણ રૂડા ધામ રે. કળિયુગમાં તું તારણ હારે માત જાગતી જ્યોત રે. છંદ રચ્યો આ વાઘેશ્વરી માનો જે કોઈ ભાવે ગાશે રે. મનની ઈચ્છા પૂરી તાતન માતન દર્શન તાતે રે. જય વાઘેશ્વરી માં દીન દયા રે, તારું શરણ મારે સાચું રે. સંકટ સમયે સહાય જો માં કરી પ્રાર્થના યાચું રે. ગુરુદેવ વાઘેશ્વરી માત કી જય. બોલો વાઘેશ્વરી માત કી જય. તો સરસ મજાનું અમને આપણે માતાજી વિશે ઘણું બધું જે જાણતા હતા એવું કીધું છે. તો ધન્યવાદ છે તમારો. અને માતાજીની સેવા કરો છો તો ખૂબ ખૂબ બસ તમારા બધાના અમારે આશીર્વાદ પ્રાપ્ત થાય. અને જેમ જેમ વ્યાપક પ્રમાણમાં નાનો માતાજીના આશીર્વાદ કહો. બસ અને તમે આ લાઈક કરો છો એટલે તમે પણ એના અધિકારી રહ્યા છો એમ. અને દરેક જ્ઞાતિ હોય છે, તો એમાંથી ઘણી જ્ઞાતિઓ એવી હોય છે કે એમ કે છે અમારા કુળદેવી છે. હમણાં વાઘેલા કુટુંબ હતા તો કે અમારી વાઘેશ્વરી માતા ગણાય છે. પછી એક જૈન લોકો છે, તો એ લોકોએ એમ કીધું કે અમારા આ કુળદેવી છે. તો આવા ઘણા. અને દર પૂનમે તો અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. જે ચાલીન પદયાત્રી આવતા હોય છે, તો એના માટે બપોરના ગાળાની અંદર અમે અહીંયા ભોજનની સુંદર વ્યવસ્થા કરી છે. અને બાકી તો માનો જે કાર અમે દરેક બધા જ્ઞાતિજનો ભેગા થઈ અને બધા ટ્રસ્ટી મંડળ જે અમારું સામે કાર્યાલય પણ છે, એ પણ ધમધમતું જ હોય છે. બોલો વાઘેશ્વરી માતા કી જય. પાર્વતી પતે હર હર મહાદેવ. તો ગાઈસ વાઘેશ્વરી માના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં સ્વયંભૂ શંકર મહાદેવનું મંદિર છે. તો ગાઈસ બતાવું મહાદેવની શિવલિંગ કેવી છે. અને એની ઉપર છત્તર છે, જે મહાદેવનું છત્તર છે એ ચાંદીનું બનાવેલું છે. તો ગાઈસ તમને બતાવું, ચાલો અંદર. સ્વયંભૂ સ્વયંશંકર મહાદેવનું મંદિર આપણે જોયું. અને એવું જાણવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવતી અમાસના દિવસે અહીંયા નગર યાત્રા નીકળે છે દાદાની. તો જાણીએ આમની પાસેથી. તો દાદાનું શું મહત્વ છે? અહીંયા ક્ષેમશંકર મહાદેવનું પુરાનું મંદિર છે, જે હજારો વર્ષ જૂનું છે. જ્યારે શ્રાવણ મહિનો અને સોમવતી અમાસ જ્યારે આવતી હોય, જેમ કે 2014
2017, 2021, 2024 એવી રીતે અહીંયા શોભાયાત્રા નીકળે છે. આખા જ્યારે વઢવાણની અંદર નીકળે અને દાદા એ દિવસે વઢવાણની પ્રજાજનોને આશીર્વાદ દેવા માટે સવારી રૂપે દાદા અહીંયાથી કાઢવામાં આવે છે શોભાયાત્રા. જ્યારે નગર યાત્રા નીકળે છે વઢવાણની અંદર શ્રાવણ મહિનાના સોમવતી અમાસના દિવસે, ત્યારે દાદાનું કંઈક અનોખું રૂપ હોય છે. એ તમને હું બતાવું કે કયા રૂપમાં લઈને નગર યાત્રા કરવામાં આવે છે. તો ચાલો ગાઈસ આપણે જોઈએ. આખું નગર ધૂમધામથી દાદાના શોભાયાત્રાને મનાવે છે. તો પ્રેમથી બોલી દો હર હર મહાદેવ. ગાયત્રી માતાનું મંદિર પાછળ છે, તો ગાયત્રી માના દર્શન આપણે કરીશું અને જોઈશું માતાજીની પ્રતિમા કેવી છે, અને સાથે સાથે આપણે ત્યાંના પૂજારી સાથે વાત કરીને એમનો ઇતિહાસ જાણીશું. તો ચાલો ગાઈસ આપણે જે માતાજીના દર્શન કરવા. આ છે ગાયત્રી માની અદ્ભુત મૂર્તિ છે, એકદમ મસ્ત પ્રતિમા છે, એકદમ આરસનું આખું મંદિર છે અને માતાજીની મૂર્તિ તમને બતાવો કેવી છે. ગાઈસ આખી મૂર્તિ આરસની છે અને માતાજીનું પ્રતિમા મેં જોઈને માતાજીની પ્રતિમા એકદમ હસ્તમુખ હોય એવું લાગે છે. અને હવે પછી આપણે મળીશું અહીંયાના પૂજારી સાથે, આપણે વાત કરીશું અને જાણીશું અહીંયાના ઇતિહાસ વિશે કે અહીંયા માતાજીનો શું ઇતિહાસ છે, શ્રેમશંકર દાદાનો શું ઇતિહાસ છે. તો જાણીએ પૂજારી પાસેથી. ચલો, શું જાણો છો માતાજી વિશે અને શું દાદા વિશે જાણો છો? થોડું ઘણું ખ્યાલ આપો. યશોભૂષણમ સર્વદા વર્ધમાનમ એવી જ્યાં ભગવાન મહાવીર અને સ્વામિનારાયણ ભગવાન પધારેલા એવું આ વર્ધમાનપુરી છોટે કાશી તરીકે વખણાતું એવું પ્રખ્યાત વઢવાણ ગામ, જેની અંદર આજથી વર્ષો પહેલાં કે જેનો કોઈ ઇતિહાસ નથી કે કોઈ એની માટે કોઈ એવી ફિક્સ એવો સંખ્યા નથી, એવા વર્ષો પહેલાંના અમારે એક બ્રાહ્મણની ઉપાસનાથી સપનામાં આવીને બ્રાહ્મણને કીધું જ્યાં ખીમિયાળા ગામ છે ત્યાં કે તું હવે અહીં આવીશ નહીં, અને હું ત્યાં આવું છું. અને એવા અમારે આ ભગવાન પરમાત્મા શ્રેમશંકર દાદા અહીંયા પ્રગટ થયા. એને ઘણા વર્ષો થઈ ગયા. સ્વયંભૂ મહાદેવ છે. પવિત્ર એવી વર્ધમાનપુરીની અંદર માતા અન્નપૂર્ણા પણ સાનિધ્યમાં છે, ભૈરવ દાદા છે, હનુમાનજી દાદા છે, અને બધા જ જાગ્રત દેવ છે. અને આજે પણ બધાના જ ભક્તજનોના કામ કરે છે. એટલે આ ચોકને કયો ચોક કહેવામાં આવે? વાઘેશ્વરી ચોકથી જાણીતો છે, એટલા માટે કે વાઘેશ્વરી માતા જ્યારથી અહીં બિરાજમાન થયા ત્યારથી આ વાઘેશ્વરી ચોક તરીકે ઓળખાય છે. તો ગાઈસ આ હતું શ્રેમશંકર મહાદેવનું મંદિર અને વાઘેશ્વરી માનું મંદિર. તો ગાઈસ મંદિર તમને કેવું લાગ્યું છે, લોકેશન કેવું છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની જરૂર છે ગાઈસ. આવા અવનવા આપણે વિડીયો લાવીશું, હિસ્ટોરિકલ પ્લેસમાં આપણે ફરીશું અને તમારી માટે નવા નવા વિડીયો લાવશું. તો ગાઈસ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો.